ગાયત્રી એન્ડ ફરી એકવાર તમારું મારા બ્લોગમાં સ્વાગત છે. તો હું આજે બહુ જ એક્સાઇટેડ છું કેમ કે આજે ઉત્તરાયણ છે. તમને અવાજ આવતો જશે ઉપરથી અને મારે ફટાફટથી રેડી બી થવાનું છે. બહુ જ લેટ થઈ ગયું છે આજે કેમ કે અમે બધા જ ઘરે ગેસ્ટ આવી જવાના છે એટલા માટે. તો થોડો અવાજની ખરાબી થઈ ગઈ છે આજે, ટોન્સન્સ મને આવી ગયા છે એટલા માટે. તો ફટાફટ હું ગરમ પાણી બી પી લઉં તો ઉપરથી હું બોલીશું કઈ રીતે કાંઈ પહોંચ છે રાઈટ. તો હું ફટાફટ ગરમ પાણી પી લઉં, રેડી બી થઈ જાઉં અને એના પછી તમારાથી મળું. ઓકે, થોડું ઓઇલી હેર છે તો ઇગ્નોર ઇટ. એમ તો હું સારી જ લાગું છું, વાંધો નથી. તો હું તમને બતાવું, બહાર એકચ્યુઅલીમાં ઠંડી પડી ગઈ છે બહુ જ વધારે. જો હું તમને વ્યૂઝ બતાવી દઉં બહારનું. આમાં શાયદ ઓછું કેપ્ચર થશે, જુઓ. કંઈ નહીં, આપણે મળીએ ફટાફટથી રેડી થઈને. ઓકે, તો ચાલો મળીએ રેડી થયા પછી. તો ગાઈસ, હજુ ઘરમાં એટલા લોકો છે ને કે મારો નાવાનો મેળ નહીં પડે. પણ ઘરમાં શું શું આવ્યું છે આજે ઉત્તરાયણના દિવસે ખાવામાં, તો ચલો તમને હું બતાવું ફટાફટથી. ચલો ચલો ચલો. તો જો આ મસ્ત ચીકી છે, લાડવા છે, હંગાતી ઊંધિયું બી છે, જલેબી, સેવ અને અમારો આજે ભાઈઓ. તો આજે જો આટલું બધું આવ્યું છે ખાવામાં અને હવે આજે ભાઈ ખાવા બેસશે. ઊંધિયું કોના કોના ભાવ કમેન્ટમાં બતાવજો, હા ને, કહેજો મતલબ. તો આજે ભાઈ તુજે તારો કોઈ કહેવું છે? મને ભૂખ લાગી છે તે ફટાફટ હવે ખાઈ રહે. ચશ્મા પહેરા તો અમે આવ્યા હતા મંદિરમાં અજયભાઈને લેવા. અરે આસ્થા, જો આસ્થા આવી ગઈ છે, ભાગે છે. એ બી આવી ગઈ છે. આવીને બહુ ભાવ ખાય છે. મેં તો તૈયાર બી નહીં હતું ને, તો કુર્તી તો પહેરીએ વાંદરાના જેમ લટકે છે જો. અને કુર્તી તો પહેરી મેં, જો હજુ તો ટી શર્ટમાં જ છું. હજુ તૈયાર થવાનું મારું બાકી છે. ચાલો હવે બધું આપણે મિક્સઅપ. આજે ઊંધિયુંના જેમ બધું ભેગું કરી દેવાનું. અજય ભાઈ તાતાર કશું શબ્દ કહેવા, બે શબ્દ. તો આજ તો આપણે શું બનાવ્યું છે આજે? અમે આજે ઊંધિયું બનાવી રહ્યા છીએ. બનાવી રહ્યા છે, બની ગયું છે. આપણે તેના અંદર મૂઠિયા નાખ્યા છે, રીંગણ નાખ્યા છે, વાલોડ વાળો કરીને જાત જાત પ્રકારના સબ્જીઓ નાખ્યા છે. એના પર આપણે થોડી સેવ સ્પ્રિંકલ કરી દીધી છે. આ આપણી જલેબી. આપણી જલેબી છે, જબેલી. જલેબી છે, જે ખૂબ જ ક્રિસ્પી છે અને ગોળની બનેલી છે, એટલે તમારા સેહત માટે પણ સારી છે. આ પૂરી છે, જે ખૂબ જ સારું છે. અને આપણે પછી તમે જો હેડ્યા તો અમે લોકો રેડી થઈ રહ્યા છે. હજુ રેડી થયા નથી. હજુ આસ્તા જો રેડી થઈ લિપસ્ટિક લગાવી રહી છે, લિપ લાઇનર. દીદી આવી. દીદી બસ. તો મારું આઈ મેકઅપમાં ખાલી એક સાઈડ મસ્કારા લગાવ્યું છે, એક સાઈડ બાકી છે. એન્ડ ધીસ ઇઝ માય આઉટફિટ ઓફ અ ડે. तो मैं अदिति, वेलकम टू माय व्लॉग. मैं अच्छी नहीं लगी. ओ अच्छी लग रही हो. सारी लागे, सारी लागे. મને ગુજરાતી એટલી સરસ નહીં આવડે આવું છે. તો ગાઈસ, આજે આસ્થાની ફ્રેન્ડો બી આવી છે ને મારી બી ફ્રેન્ડ જ છે. જુઓ, ન્યૂ ગર્લ્સ ઇન માય વ્લોગ. અને આસ્થા 1 કલાકથી લાઇનર કરી રહી છે, હજુ લાઇનર નહીં પતી એની. सो तुम मुझे बता दो मैं कैसी लग रही हूँ. સો આઈ એમ રેડી. તમે જોઈ શકો છો અને દીદી બી રેડી થઈ ગઈ છે. કશું કેવું છે? હા, આજે મકર સંક્રાંતિ છે. મૈત્રી બહુ ડેન્જર લાગી રહી છે. આજ તો બી બહુ કહેવાય ને, આમ પ્લાસ્ટિક સર્જરી કરાઈ એવું લાગી રહ્યું છે. આવી જા બધા આવી જા આજે વ્લોગમાં. અમે આવી જા. મેકઅપ કરીને બહુ લેપા પોતી કરી નાખ્યા છે. સો તમારી કેમેરામેન બી છે તો હું તમને બતાવી દઉં, ઉભા રહો. સો હિયર શી ઇઝ. She is छोटा डोरेमोन.
હેપી મકર સંક્રાંતિ. તો પપ્પા આવી ગયા, તમે જો. પપ્પા ગયા વર્ષનું જ તમારી નવી સ્ટેપ કરો તો પુષ્પારાજ ઝુકેગા નહીં સાલા. तो ये लोगों को नाचने का शौक चला, प्राची तो भाग गई. निर्वी तो जो आज हीरोइन लागे છે हमारी. और निर्वी ની मम्मी है. अरे दी चलो सीट आगे चढ़ते हैं. बहुत डर रही थी चढ़ने से, देख सकते हो. अब एक दीवार पे चढ़ता जाए. बंदा ब्लॉग बना ही रहा था. अच्छा हम लोगों का आवाज साथ में आएगा, हम माइक एक ही यूज कर रहे हैं. सॉरी दीदी, आपको कैसा लगा? ऊपर आके मुझे नीचे देखने में चक्कर आ रहा है. ऊपर आने तो આ બધા હિન્દી માં જ બોલવાના છે આજે. સિદ્ધેશ ઓ દેખો બड़े पापा, मोटा पापा पतंग चला रहा है. आस्था सो हम ऊपर आ चुके हैं और इनसे पतंग कट गई. दूसरे की काटने की जगह हमारी कट रही है इधर. तो गाइस खबर नहीं. आ दीदी जो तो ऊपर जो કેટલા મસ્ત પતંગ ઉડે છે આજે તો. મજા તમારી નિર્વી મેડમ કરે છે સામે બેસીને. તો અમારો પતંગ ઉડાવવાનો વારો જો હાલ નહીં આવવાનો વાર લાગશે. તબ તક हम तीनों टाइम पास કરીએ છીએ ત્યાં સુધી. તો આ લોકો તો પતંગ ઉડાવવા જ નહીં આપી રહ્યા મને. તો હું અને આસ્થા બંને બેહી ગયા છે. તડકો એટલો અમે બહુ ખોટો ટાઈમ લીધો ઉપર આવવાનો, તો બહુ મજા આવી રહી છે. उड़ाएंगे हम, शाम को उड़ाएंगे. हमारो डांस ऐसा है ना, ऐसा ही नहीं. जो हमारा पप्पा भी पतंग उड़ाई रहा છે. मुझे तो जज करते हो, मैं ब्लॉग बनाती हूँ तब सालों. તો મારી હાલત જો કેવી થઈ ગઈ છે તડકાના લીધે. બટ કશું નહીં, ફટાફટ થી આજો. मैंने पतंग फाइनली उड़ा दी. आई गई મને આ વર્ષે પતંગ ઉડાવતા. મને આવડતી હતી પણ મારી પતંગ કપાઈ જતી હતી દર વર્ષે. આ વર્ષે મને આવડી ગઈ છે. યસ આઈ કેન. તો અમે પાછા નીચે આવી ગયા હતા તૈયાર થવા. તો આજે હજુ ત્યાં તૈયાર થઈ રહી છે. બસ અમે જઈ રહ્યા છીએ હવે ફોટો ખેંચવા. થોડા સારા લાગે ને. आस्था मेरा माय आई मेकअप इज वेरी नाइस बट मेरी नाक कोड़े जैसे ओ गुजराती अला मारो आँखों मेकअप નું કે ચિત્રા મંડી બહુ હારી છે પણ મારું નાક હાળું એક તો ભેડા જેવું છે. फोटो सेशन कंप्लीट થઈ ગયું છે. ફોટો ખીચો તો 2 મિનિટ ઊભી રહે ને, વિડિયો ચાલુ છે. તો અહીંયા ભૂખડી આઈસ્ક્રીમ ખાય એવું નહીં કે આમાં ખુશી જોઈએ અને આનો ફોટો પાડવો છે. आइसक्रीम खाने आइसक्रीम બધે साली फिर भी खा रही है. बुकड़ी तो तू है, बुकड़ी तो તમે છો. गुजराती है, भूल जाती हूँ मैं. ઇજ્જત આપવી મને, રાઈટ? સનસેટ એટલો મસ્ત થાય છે જો. तो मुझे मैंने एकली मोकली दीदी मामन मंदिर है. तो फटाफट आई गई मामन घर है काम से.
ફટાફટ જઈએ હવે તું ભજીયા ગરમા ગરમ ભજીયા જુઓ ભજીયા બને છે ભજીયા મસ્ત તો આ બંને જુઓ હું ના રોજ જ થાય સાવ જો આ બેનું તો આજનો વ્લોગ એન્ડ કરીએ મળીએ કાલના વાસી ઉત્તરાયણના દિવસે બરાબર ઓકે અને સાથે બાય